પદ્ધર ગ્રામ પંચાયતમાંથી સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવેલી છે। સાથે સાથે મારી પેનલને પણ સભ્યની અંદર તમામ પેનલ ઉતારેલી છે અને ગામના વિકાસ માટે ગામના સહકારથી હું જે મારા વાયદા એ પૂર્ણ કરવાની કોશિશ કરી। તો અમારા ગામ પહેલેથી જ સદ્ધર છે, સારું કામગીરી ચાલી રહી છે અગાઉથી, પણ એને વેગ આપવાનો પ્રયત્ન કરશું। પ્રશ્નના નિરાકરણની વાત કરું તો આજે હું અગાઉ પણ 10 વર્ષથી તાલુકા પંચાયતની અંદર કામગીરી કરી રહ્યો છું, એટલે લોકોને વચ્ચે રહું છું। લોકોને કોઈ પણ ટાઈમે કોઈ પણ સમયે લોકોના નિરાકરણ માટે કોઈ ક્યારેક જરૂર પડી હોય તો ક્યારે પણ કોઈ પણ વસ્તુ ઉપર હર હંમેશા હું મારી ખુદની હાજરીને માનું છું કે ક્યારે પણ ફોન આવ્યો હોય, ક્યારે 24 કલાક મારો ફોન ઉપડતો હોય છે। એ પણ ગામને આગળનું કામ પણ મારું જાણે છે અને જે ગામની ખૂટતી કડીઓમાં જે આગળનો વેગ આપવાનો છે એ વેગ આપવાની રીતે સાફ સફાઈનું હોય, ગટર પાણીના હોય, એ જ અત્યારે સંભાળવું, એ જ અમારા ગ્રામ પંચાયતની અંદર સારા એવા કામ થયેલા છે। જે અત્યારે ગટર પાણી જે રેગ્યુલર સમસ્યા હોય એ જ હેન્ડલ કરવી। ગામમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ મારી કામગીરી પણ લોકોએ જોયેલી જ છે। 10 વર્ષ તાલુકા પંચાયત સભ્ય તરીકે આવું છું ને અમારે પદ્ધર ગ્રામ પંચાયતની ઇલેક્શનમાં અમારે આજે બોડી આખી ઊભી રાખી છે। રાજેશભાઈ આહિર અમારા સરપંચ તરીકે ઉમેદવાર છે અને બાકીના 8 ઉમેદવાર અમારા 4 લેડીઝ અને 4 જેન્ટ્સ રાખેલા છે। ને રાજેશભાઈ અગાઉ પણ તાલુકા પંચાયત સદસ્ય તરીકે પોતે પણ હતા, હાલમાં એના ઘરેથી પણ તાલુકા પંચાયત સદસ્ય છે। હું પણ પદ્ધર ગામની અંદર છેલ્લા 10 વર્ષ સુધી સરપંચ તરીકે પણ મેં કામગીરી કરી છે। છેલ્લા 5 વર્ષથી ભુજ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે પણ કામગીરી કરી છે અને અમારી પેનલ હરમેશ ગામના હિત માટે જ કામ કર્યું છે અને અમને પૂરેપૂરો રાજેશભાઈ ઉપર ભરોસો છે। ગામના વિકાસના કામો જે રાજેશભાઈ કરશે એ અત્યાર સુધી કોઈ નહીં કરી શકે। આજે છેલ્લા 10 વર્ષથી અમને ગામમાં પણ બહુ વિકાસના કામ કરે છે અને આજે મેં પણ સ્ટાર્ટિંગમાં જયારે 1986 થી હું આ ગામનો સરપંચ હતો ત્યારથી પણ વિકાસના કામમાં અમારી પેનલ જોડાયેલી જ છે અને વિકાસના કામ ગામને ક્યાંય પણ આંચ નહીં આવવા દે। ગામના જે કઈ વિકાસના કામો હશે અગાઉ પણ અમે કર્યા છે અને અત્યારે પણ કરશું। મતદારોને પદ્ધરના વિસ્તારને શું સંદેશ આપવા? મતદારોને અમે એવી જ સંદેશ આપીએ ભાઈ ગામના છેલ્લા 10 વર્ષથી રાજેશભાઈ કોઈ પણ વ્યક્તિને નાનું મોટું કામ પડ્યું છે, હોસ્પિટલાઇઝ હોય, કોઈને પાન કાર્ડ, આધાર કાર્ડ, જે કઈ જરૂર પડી છે રાજેશભાઈ નું નામ અત્યારે અમે 108 અમારા ગામ આખામાં પણ 108 કહેવામાં આવે કે 108 ની જેમ રાજેશભાઈ કામ કરે છે અને હર હંમેશ કામ કરતા રહેશે અને ચૂંટાઈને આવ્યા પછી પણ હર હંમેશ કામ કરશે અને અમને પૂરી ખાતરી છે કે બહુમતીથી અમારા રાજેશભાઈ ચૂંટાય છે। આખી પેનલ અમારી ચૂંટાશે એ અમને પૂરેપૂરી ખાતરી છે। અમે ગ્રામ પંચાયતમાં અગાઉથી જ પણ કામ કરતા હોય, આથી અમારી આગલી ટાઈમમાં પણ અમારો જ સદસ્ય હતા, સરપંચ પણ અમારો જ હતો અને અગાઉથી પણ ગામના એટલા બધા કામ કરે। ભૂકંપથી કરીને અત્યાર સુધી જયારે ભૂકંપ આવ્યો ત્યારે પણ હું સરપંચ હતો અને ગામમાં જે મકાનો પડી ગયા એમાં 270 મકાનો મેં મારી જાતે બનાવીને ગામને આપ્યા છે। અમારી પેનલ પહેલાથી જ ગામના વિકાસમાં રસ ધરાવતી પેનલો છે, રસ ધરાવતા માણસો છે અને અમે હંમેશા ગામને હિતેશુ જ રહ્યા છીએ। અમારા ઉપર અત્યાર સુધી એક પણ કોઈ એવો રેકોર્ડ નથી કે અમે ક્યાંય ખાઈકીમાં આવે કે અમે ક્યાંય જમીન દબાવી હોય કે અમે કોઈ ખોટા કાર્યમાં અત્યાર સુધી અમારો કોઈ રેકોર્ડ નથી। આજે છેલ્લા 25-30 વર્ષથી 25-30 વર્ષથી આ ગામને અમે સેવા આપતા આવી છીએ।